11 चैप्टर है दिवाली। आज मैं दिवाली चैप्टर समझा रही हूँ पूरा, तो आप लोग समझ लीजिएगा। દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી। દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર। દિવાળીમાં બાળકો કેટલા ખુશ હોય છે, અને દિવાળી એટલે શું કહેવાય? સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ અને ફટાકડા અને પ્રકાશનો તહેવાર કહેવાય। એટલે દિવાળી આવે ત્યારે લોકો શું કરે? ઘરની સાફ સફાઈ કરે, પછી ખુશ રહે છે। બાળકો કેટલા ખુશ રહે છે, ફટાકડા ફોડે છે અને પ્રકાશનો તહેવાર છે। હવે આગળ જોઈએ આપણે। આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે। એટલે આસો મહિનો આવે તે પહેલાં જ લોકો દિવાળીની તૈયારી કરવા માંડે છે, કારણ કે આપણે દિવાળી આવે તેના 2-3 મહિના પહેલાં જ આપણે લેડીઝ લોકો શું કરે છે? સાફ સફાઈ કરવા લાગે છે ઘરની, અને ઘરની સફાઈ કરે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે। લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુભોસની વસ્તુઓની ખરીદી કરે છે। બજારમાં દુકાનો રોશનીથી જળજળી ઉઠે છે। એટલે બજારમાં દુકાનો કેવી હોય છે? રોશની, એટલે બધી જગ્યાએ કેવી દુકાનમાં અને રસ્તાઓ પર કેવી રીતના લાઇટમાં રંગબેરંગી લાઇટ લગાવેલી હોય છે। અને પછી ઘરમાં લોકો શું કરે છે? સફાઈ કરે છે, કલર કરાવે છે, ઘરને આખો કલર કરાવે છે, એટલે નવું ઘર બનાવી દે છે। પછી લોકો શું કરે છે? કપડાં ખરીદે છે, મીઠાઈ ખરીદે અને ડેકોરેશન, ઘરને આખું ડેકોરેશન કરે, તેના માટે બધી વસ્તુઓ ખરીદે છે। દિવાળી આવે ત્યારે લોકોને કેટલી મજા પડે છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ। દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે। ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ। દિવાળીનો તહેવાર એમ કેટલા દિવસનો હોય છે? 5 દિવસનો હોય છે। પહેલો દિવસ કયો આવે છે? ધનતેરસનો। ધનતેરસના દિવસે લોકો શું કરે? લક્ષ્મી પૂજા કરે। કાળી ચૌદસ, પછી દિવાળી, પછી બેસતું વર્ષ અને પછી ભાઈબીજ। એટલે એમ 5 દિવસનો તહેવાર હોય છે દિવાળીનો। ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે। કાળી ચૌદસના દિવસે કાલી માતાનું પૂજન થાય છે। દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે, અને બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે। પોતાના સગાવાલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે। ભાઈબીજના દિવસે બહેનના ઘરે ભાઈ જાય છે। બહેન ભાઈને પ્રેમથી જમાડે છે, અને ભાઈ બહેનને ભેટ આપે છે, બરાબર। એટલે આમ 5 દિવસનો તહેવાર હોય છે, બરાબર। હવે દિવાળીનો તહેવાર કેટલા દિવસનો હોય છે બાળ મિત્રો? 5 દિવસનો હોય છે। અને ત્યાર પછી બધા તહેવારમાં કેટલા દિવસ આવે છે? 5 દિવસ કયા હોય છે? તો ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ, બરાબર। ધનતેરસના દિવસે લોકો શું કરે? તો લક્ષ્મી પૂજન કરે છે। કાળી ચૌદસના દિવસે કાલી માતાનું પૂજન થાય છે। દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે, અને બેસતા વર્ષના દિવસે લોકો ક્યાં જાય છે? મંદિરે જાય છે। ત્યાંથી નાના બાળકેથી મોટા, વૃદ્ધ, ઘરડા, બધા જ જુવાનો, બધા જ લોકો ક્યાં જાય છે? નવા વર્ષના દિવસે મંદિરે જાય છે। અને મંદિર ગયા પછી શું કરે? બધા એકબીજાના ઘરે જાય છે, પછી એકબીજાને મળે છે અને શુભેચ્છાઓ પાઠવે છે। વડીલ હોય તો તેને પગે લાગે છે, બરાબર। હવે એમાં આપણે આગળ જોઈએ છીએ। દિવાળીના દિવસે બાળકો બહુ ખુશખુશાલ હોય છે। તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે। લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે। બહેનો આંગણામાં રંગોળી અને સાથીઓ પૂરે છે। દિવાળીના દિવસે સૌથી વધારે કોણ ખુશ હોય છે? બતાવો જલ્દી। બાળકો ખુશ હોય છે। અને બાળકો શેના માટે ખુશ હોય? તે નવા નવા કપડાં પહેરે, ફટાકડા ફોડે, મીઠાઈ ખાય, એના માટે બાળકો સૌથી વધારે ખુશ બાળકો હોય। અને ત્યાર પછી
અને ત્યાર પછી લેડીઝ લોકો શું કરે, ઘરમાં દીવાઓ અને ઘર શણગારે છે, અને બહેનો આંગણામાં રંગોળી અને સાથિયાઓ પૂરે છે. હવે દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય. હવે આગળ જોઈએ આપણે, દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ. કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ છીએ અને ભૂલી જઈએ, માફ કરો અને ભૂલી જાઓ ની ભાવનાનો વિકસાવવાનો આ તહેવાર છે. કે દિવાળી કેવો તહેવાર છે? એક તો દિવાળીમાં જેમ આપણે ઘરની સફાઈ કરીએ છીએ તેમ આપણે સંસ્થાની સફાઈ કરવાની છે, મનની સફાઈ આપણે પોતાના મનની સફાઈ કરવી જોઈએ. અને જે પણ આપણી સાથે જે પણ જોડાયેલું હોય એનો આપણી સાથે મનદુખ હોય તો પણ એ મનદુખ આપણે દૂર કરી દેવું જોઈએ અને એકબીજાની સાથે મળીને રહેવું જોઈએ. દિવાળી સૌને બહુ આનંદ આપે છે, તેથી તે તહેવારોનો રાજા છે. એટલે દિવાળી શું છે? તહેવારોનો રાજા છે. દિવાળીમાં કેમ? કારણ કે સૌથી મોટો આપણા હિન્દુ ધર્મમાંનો તહેવાર કોને માને છે? દિવાળીને માને છે. હવે એમાં આપણે આગળ જોઈએ છીએ શબ્દાર્થ અને સ્વાધ્યાય. તો શબ્દાર્થમાં જોઈએ છીએ તૈયારીઓ એટલે પ્રિપરેશન, દિવાલો એટલે વોલ, રોશની એટલે લાઇટિંગ, લક્ષ્મી એટલે ગોડેસ ઓફ વેલ્થ. અને હવે આગળ આપણે જોઈએ છીએ ફટાકડા એટલે ક્રેકર્સ, દીવા એટલે લેમ્પ, શુભેચ્છાઓ એટલે ગુડ વિશિસ, માફ કરવું એટલે ફોરગીવ અને ભૂલી જવું એટલે ફોરગેટ. બરાબર. તૈયારીઓ એટલે તૈયારી કરના એટલે प्रिपरेशन કહેવાય. दिवालो એટલે આપણી घर की जो दीवार रहती है ना वो दीवार को वॉल बोलते हैं. फिर रोशनी मतलब लाइटिंग, लक्ष्मी तो गॉडेस वेल्थ, क्रैकर्स फटाकड़ा मतलब हम लोग पटाखे जो रहते हैं ना, पटाखे को गुजराती में बोला जाता है फटाकड़ा. बराबर. दीवा એટલે लैम्प्स, दिया जो रहता है उसको लैम्प्स बोलते हैं. शुभेच्छा मतलब किसी को गुड विशेस देना. बराबर. माफ़ करવું એટલે ફરગેવ, માફ કરના, किसी को माफ़ कर दो. ભૂલી જવું એટલે ફરગેટ, એટલે આપણે ભૂલી જવું મતલબ ભૂલ જાના. દિવાળીમાં લોકો શું ખરીદે છે? તો દિવાળીમાં લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુભોસનની વસ્તુઓ ખરીદે છે. બરાબર. દિવાળીમાં લોકો ફટાકડા, કપડાં અને મીઠાઈઓ અને સુભોસનની વસ્તુઓ ખરીદે છે. બરાબર. આપણે બીજો સવાલ જોઈએ છે, ધનતેરસના દિવસે લોકો શું કરે છે? તો ધનતેરસના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. રાઈટ. अब आगे देखते हैं, દિવાળીના દિવસે વેપારીઓ શું કરે છે? તો દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. હવે આગળ, ભાઈબીજના દિવસે બહેન શું કરે છે? ભાઈબીજના દિવસે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે. बराबर. एक बार फिर से मैं रिपीट कर रही हूँ ताकि तुम लोग अच्छा से लिख सको. દિવાળીમાં લોકો શું કરે? દિવાળીમાં લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુભોસનની વસ્તુઓ ખરીદે છે. ધનતેરસના દિવસે લોકો શું કરે છે? ધનતેરસના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. દિવાળીના દિવસે વેપારીઓ શું કરે છે? દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. ઓકે. હવે આગળ, ભાઈબીજના દિવસે બહેન શું કરે છે? ભાઈબીજના દિવસે બહેન ભાઈને પ્રેમથી જમાડે છે. હવે આગળ જોઈએ આપણે, દિવાળીમાં તમારે ઘેર કઈ વાનગીઓ બનાવવામાં આવે છે તે લખો. તો લાડુ, મોહનથાળ, જલેબી, ફરસાણ, ચોળાફળી, નાનખટાઈ. બરાબર. मोहनथाल, जलेबी, फरसाण, चौड़ाफड़ी, नानखटाई, ये सब गुजरात की वानगी है. ओके. હવે આપણે આગળ જોઈએ છીએ સમાનાર્થી શબ્દો. પ્રેમ એટલે સ્નેહ, ભેટ એટલે પક્ષી, સફાઈ એટલે સાફ સુફી, સફાઈ એટલે સાફ કરવું, સ્વચ્છતા, રાજા એટલે નૃપ, વિરોધાર્થી. બરાબર. આગળ જોઈએ, વિરોધા એટલે દિવસ એટલે રાત, ખરીદી, વેચાણ, દુઃખ, સુખ, મિત્ર, શત્રુ. ઓકે. હવે આગળ આપણે જોઈએ વચન બદલો. મહિનો, મહિનાઓ, મિત્રો, મિત્ર, દીવા, દીવો,
दिवसों दिवस। ओके, अब आगे देखते हैं। खाली जग्याओ योग्य शब्दो वडे पूरा करो। दिवाળી આસો માસમાં આવે છે। દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે। આપણે આગળ પાઠમાં પણ જોયું। 2-7 વર્ષના દિવસે લોકો પોતાના સાગાવાલા અને મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે। બેસતા વર્ષે 2-7 નહીં, બેસતા વર્ષે। કાળી ચૌદસના દિવસે કાલી માતાનું પૂજન થાય છે। કાળી ચૌદસ, बराबर। એટલે पहला फिल इन दी ब्लैंक है, उसमें आएगा आसो, दूसरा में 5, तीसरा में बेसता वर्ष और चौथा में काली चौदस। ओके, अब हम लोग आगे देखते हैं। आगे तो कुछ नहीं है, इसमें एक लिंग ओळखाओ, त्यौहार पुल्लिंग, शिक्षक पुल्लिंग, घास नपुंसकलिंग, दूध नपुंसकलिंग, कवि पुल्लिंग, राजकुमारी स्त्रीलिंग। ओके, इसमें आप लोगों ने देख लिया होगा। ये पूरा चैप्टर मैंने एक्सप्लेनेशन किया है, एक्सरसाइज पूरा करवाई है। तो आप प्लीज़ लाइक, शेयर, सब्सक्राइब करिए। और ये पूरे ये स्टैंडर्ड 4th की पूरा आपको इसमें मिल जाएगा।